હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। અને આજે હું અહીંયા એક પંજાબી શાક બનાવવાની છું અને શાકમાં હું અહીંયા એકદમ ટેસ્ટી પનીર ભુરજીની રેસીપી તમારી સાથે શેર કરીશ। અને આ પનીર ભુરજીને આપણે એક સ્પેશિયલ મસાલા પેસ્ટ સાથે બનાવવાના છીએ, એનાથી તેનો ટેસ્ટ અને કલર એકદમ પંજાબી ઢાબા જેવો આવશે। તો કુલચા, રોટી, પરાઠા કે બ્રેડ સાથે ખાવાની મજા આવે તેવી પનીર ભુરજી બનાવવાનું આપણે શરૂ કરીએ। જો તમને મારો વિડીયો પસંદ આવે તો એન્ડ સુધી જોતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। એકદમ ટેસ્ટી ઢાબા જેવી પનીર ભુરજી બનાવવા માટે મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી છે અને એમાં મોટો ચમચો ભરી ઘી એડ કરી દઈશું અને એક મોટો ચમચો ભરી આપણે બટર એડ કરી દેવાનું। એકલું બટર કે એકલા ઘીનો પણ ઉપયોગ તમે કરી શકો છો। ઘી અને બટરનો ઉપયોગ કરવાથી આપણું શાક છે એ ખૂબ જ ટેસ્ટી બને છે। થોડું એવું બટર પીગળે એટલે એક ચમચી ભરી આપણે જીરાનો વઘાર કરી દઈશું અને જીરું થોડું એવું તતડે એટલે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરી એવી રાખી હતી, ઝીણી એવી આપણે કટ કરવાની, એ અંદર એડ કરી દઈશું અને થોડી એવી એને સાતળવા દઈશું। ડુંગળી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન જેવી સંતરાય ત્યાં સુધી ગેસ ઓન કરી અને મેં એકદમ ધીમી ફ્લેમ રાખી અને કઢાઈમાં આપણે 2 મોટા ચમચા ભરી ચણાનો લોટ લઈ લેવાનો છે અને થોડો એવો એને શેકી દેવાનો છે। ઢાબા પર જે પનીર ભુરજી બને છે એમાં ચણાના લોટની પેસ્ટ બનાવવામાં આવે છે અને ખૂબ જ ટેસ્ટી બને છે। તો આ રીતે આપણે ધીરે ધીરે ચણાના લોટને શેકી દઈશું। ચણાનો લોટ પણ આપણો સરસ એવો શેકાઈ ગયો છે તો એને એક બાઉલમાં નીકાળી અને સાઈડમાં રાખી દઈશ। તમે જોઈ શકો છો કે ડુંગળી પણ આપણી સરસ એવી સંતરાઈ ગઈ છે। તો એમાં બીજા મસાલા આપણે કરીશું। તો 3 લીલા મરચાં ઝીણા આવા આ રીતે કટ કરીને આપણે અંદર એડ કરી દેવાના અને એક ટુકડો આદુનો ઝીણો કટ કરીને અંદર એડ કરી દેવાનો। આદુને થોડું એવું અંદર છીણવું હોય તો પણ ચાલે અને આ રીતે બંનેને મિક્સ કરી થોડું એવું સાતળવા દેવાનું। તો આદુ મરચાં અને ડુંગળી સરસ એવા સંતળાઈ ગયા છે તો અંદર આપણે ટામેટાં એડ કરી દઈશું। તો મેં અહીંયા ડુંગળીના માપ પ્રમાણે 3 મીડિયમ સાઇઝના ટામેટાં લઈ લીધા છે, ઝીણા એવા આપણે કટ કરવાના। તો ટામેટાં થોડા એવા ચડી જાય એટલા માટે મેં અહીંયા અડધી ચમચી મીઠું એડ કરી દીધું છે અને મિક્સ કરી દીધું છે। મેં અહીંયા ડુંગળીનું માપ અને ટામેટાનું માપ સરખું રાખ્યું છે। તો આ રીતે બધું સરસ એવું મિક્સ કરી અને એને આપણે ઢાંકી અને 5 મિનિટ સુધી કૂક થવા દઈશું। શાકમાં વાપરવા માટે આપણે જે પેસ્ટ બનાવવાની છે એ બનાવીશું। એના માટે જે ચણાનો લોટ શેકીને રાખ્યો હતો એ મેં અહીંયા એક બાઉલમાં લઈ લીધો છે। એમાં આપણે અડધી ચમચી સંચળ પાવડર એડ કરીશું, અડધી ચમચી હળદર પાવડર આપણે એડ કરી દેવાનો અને એક મોટી ચમચી આપણે કસૂરી મેથી લઈ લેવાની છે, એક ચમચી ધાણા જીરું પાવડર લઈ લઈશું અને એક ચમચી લાલ મરચું પાવડર લઈ લેવાનું, એક ચમચી ગરમ મસાલો લઈ લઈશું અને મેં અહીંયા અડધો બાઉલ ઘરનું મોળું દહીં લઈ લીધું છે। ખાસ ધ્યાન રાખવું કે મોળું દહીં લેવાનું, જો ખાટું દહીં હશે તો તમારા શાકનો ટેસ્ટ બગડી જશે। 5 ચમચી મેં અહીંયા દૂધ લઈ લીધું છે, એ પણ આપણે અંદર એડ કરી દઈશું। દૂધ એડ કરી અને બધાને સરસ એવું મિક્સ કરી દઈશું અને બધા જ મસાલા એકબીજા ઉપર કોટ થાય એ રીતે આપણે મિક્સ કરી દેવાનું। અને આ પેસ્ટ પંજાબી ઢાબામાં ખૂબ જ વપરાય છે, એનાથી શાક પણ ખૂબ જ ટેસ્ટી બને છે। તમે જોઈ શકો છો કે પેસ્ટ સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે। તો એને ઢાબા જેવો કલર લાવવા માટે આપણે એમાં એક તડકો કરીશું। પેસ્ટમાં તડકો કરવા માટે ગેસ ઓન કરી નાનું એવું વઘારિયું રાખી દીધું છે અને એમાં 2 ચમચી ભરી મેં ઘી એડ કરી દીધું છે। ઘી થોડું એવું ગરમ થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક મોટો ચમચો ભરી કાશ્મીરી લાલ મરચું અંદર એડ કરી દઈશું। થોડું એવું મરચું સંતળાય એટલે આપણે વઘારિયાને નીચે ઉતારી દઈશું અને જે પેસ્ટ બનાવી છે એમાં આપણે તડકો લગાવી દઈશું। આનાથી શાકનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે અને કલર પણ એકદમ સરસ આવે છે। તો સરસ એવી પેસ્ટ આપણે મિક્સ કરી અને રેડી કરી અને સાઈડમાં રાખી દઈશું। હવે જોઈશું કે આપણા ડુંગળી અને ટામેટાં ચડી ગયા છે કે નહીં। તો સરસ એવા ડુંગળી ટામેટાં કૂક થઈ ગયા છે। તો હવે આપણે જે પેસ્ટ બનાવી હતી એ અંદર એડ કરી દઈશું। તો બધી જ પેસ્ટ હું અહીંયા અંદર એડ કરી દઈશ। મેં અહીંયા 6 થી 7 વ્યક્તિ માટેનું શાક બનાવ્યું છે। જો તમારે વધારે બનાવવું હોય તો તમે એ રીતે પેસ્ટ અને શાકનું માપ પણ વધારે કરી શકો છો। અંદર હું અહીંયા અડધો કપ ગરમ પાણી એડ કરી દઈશ અને ખાસ ધ્યાન રાખવું કે આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો। તો બધું સરસ એવું મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો કે શાકનો કલર પણ સરસ એવો આવ્યો છે।
આપણે પેસ્ટમાં ચણાના લોટનો ઉપયોગ કર્યો છે, એટલા માટે થોડીવાર શાકને આપણે હલાવતા રહેવું. અને જો પાણીની જરૂર પડે તો તમે બીજું પાણી પણ એડ કરી શકો છો. તો હવે પનીર ભુરજી બનાવવાની છે, તો મેં અહીંયા 200 ગ્રામ જેવું પનીર લઈ લીધું છે. અને આ રીતે થોડું એવું શાક પર તેલ આવી જાય એટલે આપણે પનીર અંદર એડ કરી દઈશું. તો આ રીતે હું અહીંયા હાથ વડે મસળી અને બધું જ પનીર અંદર એડ કરી દઈશ. મેં અહીંયા 200 ગ્રામ પનીરનો ઉપયોગ કર્યો છે, તો તમે પણ એ રીતે લઈ શકો છો. થોડું એવું પાણીની જરૂર પડી તો હું અંદર પાણી પણ એડ કરી દઈશ અને બધાને સરસ એવું આપણે મિક્સ કરી દઈશું. પનીર એડ કરી અને સરસ એવું મિક્સ કરી અને 5 મિનિટ સુધી આપણે એને કૂક થવા દઈશું. અને તમે જોઈ શકો છો કે આ રીતે બટર અને ઘી ઉપર આ રીતે છૂટું પડી જાય એટલે આપણું શાક થઈ ગયું છે. તો એમાં આપણે થોડી એવી ફ્રેશ કોથમીર એવી ગાર્નિશિંગ કરી દઈશું. તો શાકમાં સરસ એવો ટેસ્ટ લાવવા માટે હું અહીંયા અંદર થોડું એવું બટર પણ એડ કરી દઈશ. અને શાક પણ આપણું સરસ એવું રેડી થઈ ગયું છે. તો મેં અહીંયા તમારી સાથે પંજાબી પનીર ભુરજીનું શાક બનાવી એની રેસીપી શેર કરી છે. તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ શાકની રેસીપી તમને કેવી લાગી. તો મારું આ પંજાબી પનીર ભુરજીનું શાક મેં અહીંયા ઘરે બનાવી અને મારા ઘરના સભ્યોને ખવડાવ્યું. બધાને ખૂબ જ ભાવ્યું અને બધા આંગળા ચાટતા રહી ગયા. તો ખૂબ જ ટેસ્ટી મારું આ શાક બન્યું હતું. તો તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરો અને તમારા ઘરના સભ્યોને ખવડાવો. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.